ઓનેસ્ટી કમ્સ ફ્રોમ ધ હાર્ટ. ગુજરાતીમાં કહીએ તો દાતારી દિલમાંથી જ આવે. આ વાતને સાર્થક કરી બતાવી છે એક 16 વર્ષની ગુજરાતી દીકરીએ. કેન્સરગ્રસ્ત લોકોના મદદ કરવા માટે આ દીકરીએ પોતાના માથાના વાળને હરખભેર ડોનેટ કરીને અંતરના આનંદનો ઉડકાર લીધો છે. હું અત્યારે 11th સ્ટાન્ડર્ડમાં ભણું છું અને 16 યર્સની છું. હું 4 વર્ષની હતી ત્યારથી મેં મારા વાળ વધાર્યા છે અને અત્યારે એટલે થોડી વખત પહેલાં એ 4 ફીટ હતા અને એમાંથી 3 ફીટ અરાઉન્ડ 3 ફીટ મેં વાળ કાપ્યા છે, કારણ કે એ કેન્સર પેશન્ટ જે લોકોની કીમોથેરાપીમાં એક સાઇડ ઇફેક્ટ હોય કે એમને હેર લોસ થાય, તો એ વાળ એમના માટે વિક્સ બનાવવામાં યુઝ થશે. અને લાઈક એ એટલે આવ્યું કારણ કે અગર જો મારી પાસે કંઈ હોય જેને બીજા કોઈને હેલ્પ કરી શકે તો કેમ આપણે એવું નહીં કરવું જોઈએ. અને લાઈક અગર જો એ વસ્તુ એમના માટે એમની જર્નીને થોડી ઇઝી બનાવી શકે કાં તો એમને કોન્ફિડન્સ આપી શકે તો આપણે બધાએ લાઈક એટલું જેટલું થાય એટલું તો કરીએ. અને બસ હવે એ પ્રોટેક્ટ યોર મોમ એશિયા એટલે એક ઓર્ગેનાઇઝેશન છે, એમને ડોનેટ કરવામાં આવશે અને એ લોકો પછી એને વિક્સ બનાવશે અને એને બહુ જ અફોર્ડેબલ રીતે લાઈક કેન્સર પેશન્ટ્સને આપશે, કારણ કે રિયલ હેર વિક્સ અત્યારે બહુ જ કોસ્ટલી હોય જે બધા અફોર્ડ નહીં કરી શકે. તો એના માટે આવી બધી ચેરિટીઝ વર્ક કરતા હોય ને હું એમને જ ડોનેટ કરવાની છું. કહેવાય છે કે સ્ત્રીઓના આભૂષણો પૈકી માથાના વાળ એક મહત્વનું આભૂષણ છે. નાની બાળકી હોય કે પછી મહિલા, તેમને પોતાના વાળ ખૂબ જ પસંદ હોય છે. પરંતુ ગુજરાતની એક દીકરીએ પોતાની ખુશી નહીં પરંતુ અન્યની ખુશી માટે પોતાના 3 ફૂટ લાંબા વાળનું દાન કર્યું છે. આ દીકરી છે રુષા પટેલ. હા, એટલે બધા એ લોકો પણ કપાવતા હોય તો જ્યારે એ લોકો કપાવે ત્યારે થઈ શકતું એટલે એમને 10 ઇંચ કે 12 ઇંચ ઉપર વધારે એ લોકો કપાવતા હોય તો એ લોકોને પણ હું લાઈક સજેસ્ટ કરા કે એ લોકો કોઈને પણ કશે પણ રીતે ડોનેટ કરી શકે, કારણ કે નોર્મલી આપણે વાળ કપાવે તો બધા વેસ્ટમાં જાય, તો એના કરતાં કોઈને હેલ્પ કરી શકે. ઉલ્લેખનીય છે કે રુષા માત્ર 16 વર્ષની છે અને સુરતની નામાંકિત મહેશ્વરી ઇંગ્લિશ સ્કૂલમાં ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરે છે. આ દીકરીને પોતાના વાળ ખૂબ જ પસંદ હતા, પરંતુ તેણીએ ક્યાંક કેન્સરગ્રસ્ત લોકો વિશે વાંચ્યું અને રુષાએ પણ સમાજને મદદરૂપ થવાનું નક્કી કર્યું. અંતે 16 વર્ષીય રુષાએ પોતાના 3 ફૂટ વાળ કપાવીને કેન્સરગ્રસ્ત દર્દીઓ માટે નકલી વિગ બનાવવામાં પોતાનું યોગદાન આપી સમાજને નવો રાહ ચીંધ્યો હતો. તેના આ પ્રયાસને સલામ. ઓનેસ્ટી કમ્સ ફ્રોમ ધ હાર્ટ. ગુજરાતીમાં કહીએ તો દાતારી દિલમાંથી જ આવે. આ વાતને સાર્થક કરી બતાવી છે એક 16 વર્ષની ગુજરાતી દીકરીએ. કેન્સરગ્રસ્ત લોકોના મદદ કરવા માટે આ દીકરીએ પોતાના માથાના વાળને હરખભેર ડોનેટ કરીને અંતરના આનંદનો ઉડકાર લીધો છે. હું અત્યારે 11th સ્ટાન્ડર્ડમાં ભણું છું અને 16 યર્સની છું. હું 4 વર્ષની હતી ત્યારથી મેં મારા વાળ વધાર્યા છે અને અત્યારે એટલે થોડી વખત પહેલાં એ 4 ફીટ હતા અને એમાંથી 3 ફીટ અરાઉન્ડ 3 ફીટ મેં વાળ કાપ્યા છે, કારણ કે એ કેન્સર પેશન્ટ જે લોકોની કીમોથેરાપીમાં એક સાઇડ ઇફેક્ટ હોય કે એમને હેર લોસ થાય, તો એ વાળ એમના માટે વિક્સ બનાવવામાં યુઝ થશે. અને લાઈક એ એટલે આવ્યું કારણ કે અગર જો મારી પાસે કંઈ હોય જેને બીજા કોઈને હેલ્પ કરી શકે તો કેમ આપણે એવું નહીં કરવું જોઈએ. અને લાઈક અગર જો એ વસ્તુ એમના માટે એમની જર્નીને થોડી ઇઝી બનાવી શકે કાં તો એમને કોન્ફિડન્સ આપી શકે તો આપણે બધાએ લાઈક એટલું જેટલું થાય એટલું તો કરીએ. અને બસ હવે એ પ્રોટેક્ટ યોર મોમ એશિયા એટલે એક ઓર્ગેનાઇઝેશન છે, એમને ડોનેટ કરવામાં આવશે અને એ લોકો પછી એને વિક્સ બનાવશે અને એને બહુ જ અફોર્ડેબલ રીતે લાઈક કેન્સર પેશન્ટ્સને આપશે, કારણ કે રિયલ હેર વિક્સ અત્યારે બહુ જ કોસ્ટલી હોય જે બધા અફોર્ડ નહીં કરી શકે. તો એના માટે આવી બધી ચેરિટીઝ વર્ક કરતા હોય ને હું એમને જ ડોનેટ કરવાની છું. કહેવાય છે કે સ્ત્રીઓના આભૂષણો પૈકી માથાના વાળ એક મહત્વનું આભૂષણ છે. નાની બાળકી હોય કે પછી મહિલા, તેમને પોતાના વાળ ખૂબ જ પસંદ હોય છે. પરંતુ ગુજરાતની એક દીકરીએ પોતાની ખુશી નહીં પરંતુ અન્યની ખુશી માટે પોતાના 3 ફૂટ લાંબા વાળનું દાન કર્યું છે. આ દીકરી છે રુષા પટેલ. હા, એટલે બધા એ લોકો પણ કપાવતા હોય તો જ્યારે એ લોકો કપાવે ત્યારે થઈ શકતું એટલે એમને 10 ઇંચ કે 12 ઇંચ ઉપર વધારે એ લોકો કપાવતા હોય તો એ લોકોને પણ હું લાઈક સજેસ્ટ કરા કે એ લોકો કોઈને પણ કશે પણ રીતે ડોનેટ કરી શકે, કારણ કે નોર્મલી આપણે વાળ કપાવે તો બધા વેસ્ટમાં જાય, તો એના કરતાં કોઈને હેલ્પ કરી શકે. ઉલ્લેખનીય છે કે રુષા માત્ર 16 વર્ષની છે અને સુરતની નામાંકિત મહેશ્વરી ઇંગ્લિશ સ્કૂલમાં ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરે છે.
આ દીકરીને પોતાના વાળ ખૂબ જ પસંદ હતા, પરંતુ તેણીએ ક્યાંક કેન્સરગ્રસ્ત લોકો વિશે વાંચ્યું અને રુષાએ પણ સમાજને મદદરૂપ થવાનું નક્કી કર્યું. અંતે 16 વર્ષીય રુષાએ પોતાના 3 ફૂટ વાળ કપાવીને કેન્સરગ્રસ્ત દર્દીઓ માટે નકલી વિગ બનાવવામાં પોતાનું યોગદાન આપી સમાજને નવો રાહ ચીંધ્યો હતો. તેના આ પ્રયાસને સલામ.